હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં જોઈશું મોબાઈલમાં સ્વિફ્ટ ચેટ વડે GSQAC સર્વે ટૂલ્સ દ્વારા કઈ રીતે આપણે શાળાનું સ્વમૂલ્યાંકન કરી શકીએ. સૌથી પહેલા આપણે આપણા મોબાઈલમાં સ્વિફ્ટ ચેટમાં GSQAC ઓપન કરવું જોઈએ. જો આપના મોબાઈલમાં સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનમાં GSQAC સર્વે ટૂલ ન હોય તો અહીં સ્ક્રીન પર જે QR કોડ આપ્યો છે તે આપે સ્વિફ્ટ ચેટ ઓપન કરવાનું છે અને એમાં જમણી બાજુ એકદમ ઉપર ખૂણામાં સ્કેન QR નું ઓપ્શન હશે. એ ઓપ્શન પર ક્લિક કરી આપ આ QR કોડ સ્કેન કરશો તો આપ ખૂબ જ સરળતાથી આપના મોબાઈલમાં GSQAC સર્વે ટૂલ આપના સ્વિફ્ટ ચેટમાં ઓપન થઈ જશે. અહીં સ્વિફ્ટ ચેટમાં GSQAC સર્વે ટૂલ ઓપન કર્યા બાદ અહીં આપણને નમસ્તે કરીને એક મેસેજ આવશે. ત્યારબાદ આપણે આપણી લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. જો આપણને અંગ્રેજીમાં ફાવતું હોય તો અંગ્રેજી લેંગ્વેજ સિલેક્ટ કરવી. જો અંગ્રેજી સિવાય ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરવી હોય તો તે પણ આપણે અહીં કરી શકીએ છીએ. તો અહીં આપણે સૌથી પહેલા લેંગ્વેજ સિલેક્ટ કરીશું. અહીં લેંગ્વેજ સિલેક્ટ કર્યા બાદ આપણને શાળાના આચાર્ય અથવા તો CRC તરીકેની પસંદગી આપવામાં આવશે. અહીં આપણે શાળા કક્ષાએ સ્વમૂલ્યાંકન કરવાનું હોવાથી શાળાના આચાર્ય આ ઓપ્શન પસંદ કરીશું. આ ઓપ્શન પસંદ કર્યા બાદ આપણે આપણો ટીચર ID નાખવાનો છે. આ ટીચર ID આપણને આપણે જે ઓનલાઈન એટેન્ડન્સ પૂરીએ છીએ ત્યાંથી આપણને આપણો ઓનલાઈન એટેન્ડન્સમાંથી જ આ શિક્ષક કોડ મળી જશે. તો આ આચાર્યનો કોડ આપણે અહીં દાખલ કરવાનો છે. અહીં શાળાના આચાર્યનો ID દાખલ કરતા એટલે કે ટીચર કોડ દાખલ કર્યા બાદ આપણને ઓસમ યુ મેડ ઇટ નો એક મેસેજ આવશે. અહીં આપણને શાળાના આચાર્યનો કોડ દાખલ કર્યા બાદ સ્વમૂલ્યાંકન શરૂ કરો અને સારાંશ જુઓ આ બે ઓપ્શન જોવા મળશે. અહીં આપણે મૂલ્યાંકન શરૂ કરો ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીં મૂલ્યાંકન શરૂ કરો ઓપ્શન પર ટિક કર્યા બાદ આપણને આપણી શાળાની અલગ અલગ માહિતી જોવા મળશે. જો આ વિગત સાચી હોય તો આપણે હા વિગતો સાચી છે પર ક્લિક કરીશું અને જો વિગત ખોટી હોય તો આપણે ના વિગતો ખોટી પર ટિક કરીશું. અહીં શાળાની વિગતો સાચી હોવાથી હા વિગતો સાચી છે ઓપ્શન પર ક્લિક કરીશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણને અહીં મૂલ્યાંકન શરૂ કરવા માટે કૃપા કરીને નીચેની સૂચિમાંથી એક ડોમેન પસંદ કરો. એટલે કે અહીં આપણને 6 ડોમેન આપવામાં આવ્યા છે. આ 6 માંથી વારાફરતી આપણે એક ડોમેન પસંદ કરીને એમાં અલગ અલગ માહિતી પૂરવાની છે. સૌથી પહેલું છે અધ્યયન અને અધ્યાપન, ત્યારબાદ શાળા વ્યવસ્થાપન, ત્યારબાદ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, ત્યારબાદ સંસાધનો અને તેનો ઉપયોગ અને ત્યારબાદ વાંચન, લેખન અને ગણન. અહીં આપણે અધ્યયન અને અધ્યાપન પસંદ કરીશું. અહીં અધ્યયન અને અધ્યાપનમાં આપણને 2 ઓપ્શન જોવા મળશે. પહેલું છે 1.1 સામયિક કસોટી અને 1.2 સત્રાંત કસોટી 1 અને 2, જેમાં આપણે સૌથી પહેલા સામયિક કસોટી 1 પર ક્લિક કરીશું. અહીં સામયિક કસોટી પર ક્લિક કરતા નિરીક્ષણ શરૂ કરવા માટે કૃપા કરીને ધોરણો કેટેગરી પસંદ કરો. એટલે કે ધોરણ 3 અથવા 4 અથવા 5. તો આપણે જે તે ધોરણનું નિરીક્ષણ કરવા માંગતા હોય તે ધોરણ આપણે પસંદ કરવાનું છે. અહીં આપણને ધોરણ 3, 4 અને 5 જોવા મળશે, જેમાં આપણે જે તે ધોરણ પર ક્લિક કરીશું. અહીં જે તે ધોરણ પર ક્લિક કર્યા બાદ ક્ષેત્ર 1 અધ્યયન અને અધ્યાપન, પેટા ક્ષેત્ર 1.1 સામયિક કસોટી માટે નિરીક્ષણ રેકોર્ડિંગ્સ ફરી શરૂ કરવાનો સમય. અહીં આપણે મૂલ્યાંકન શરૂ કરો આ ઓપ્શન પર ક્લિક કરીશું. અહીં આપણને જે તે ધોરણ અને વર્ગ જોવા મળશે. ત્યારબાદ કૃપા કરીને વિષય પસંદ કરોમાં આપણે જે તે વિષય પસંદ કરીશું. અહીં જે તે વિષય પસંદ કર્યા બાદ આપણને અલગ અલગ માપદંડ જોવા મળશે. તો અહીં આપણે આ અલગ અલગ માપદંડોને વારાફરતી ચકાસીને હા, ના અથવા લાગુ પડતું નથી આ પ્રતિભાવ સબમિટ કરવાના છે. અહીં આપણને માપદંડ 1માં અલગ અલગ ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે, જેમાં એકમ કસોટી ચકાસવામાં આવેલ છે કે નહીં, એકમ કસોટી ચકાસતી વખતે વિદ્યાર્થીઓની ભૂલોનો નિર્દેશ કરેલ છે કે નહીં, જ્યાં ગુણ કપાયા છે તેનો સ્પષ્ટ નિર્દેશ કરેલ છે કે નહીં, તમામ પ્રશ્નોના જવાબને યોગ્ય રીતે ગુણ આપવામાં આવેલ છે કે નહીં. એટલે જો એકમ કસોટીમાં આપણી આ બધી જ વસ્તુઓ એટલે કે ઇન્ડિકેટર્સ પૂર્તતા થઈ ગઈ હોય તો અહીં આપણે પ્રતિભાવમાં હા આપવાનું છે. જો બાકી રહી ગયું હોય તો ના આપવાનું છે.
અને જો આ વસ્તુ આપણા જે તે ધોરણના લાગુ પડતું નથી તો અહીં આપણે લાગુ પડતું નથી આ બટન ક્લિક કરવાનું છે. આ રીતે આપણે વારાફરતી અલગ અલગ માપદંડ અને તેમાં જે ઇન્ડિકેટર્સ દર્શાવવામાં આવ્યા છે આ ઇન્ડિકેટર્સ આપણે હા, ના અથવા લાગુ પડતું નથી આ 3 ઓપ્શનમાં આપણે પૂર્તતા કરવાની છે. અહીં આપણે દર્શાવેલા તમામ માપદંડ અને તેમાં દર્શાવેલ ઇન્ડિકેટર્સને હા, ના અથવા લાગુ પડતું નથી આ 3 ઓપ્શનમાં સિલેક્ટ કર્યા બાદ અંતે સાચવો અને ચાલુ રાખો બટન પર ક્લિક કરીશું. અહીં આપણને 2 મેસેજ બોક્સ જોવા મળશે જેમાં વ્યૂ અને બંધ કરો પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે ફરીથી મૂલ્યાંકન શરૂ કરો બટન પર ક્લિક કરીશું. અહીં ફરીથી આપણે બીજા વિષયને સિલેક્ટ કરીશું. અહીં તમે જોઈ શકો છો કે ગુજરાતી વિષયનું સ્વમૂલ્યાંકન પતી ગયું છે. ત્યારબાદ આપણે બીજા વિષયને સિલેક્ટ કરીશું અને જે રીતે આપણે ગુજરાતી વિષયના અલગ અલગ માપદંડો અને ઇન્ડિકેટર્સને સિલેક્ટ કર્યા જે તે માહિતી પૂર્તતા કરી તે જ રીતે આપણે ગણિત અને પર્યાવરણ વિષય માટેના માપદંડો અને તેના માટેના અલગ અલગ ઇન્ડિકેટર્સને પણ આ જ રીતે પૂર્તતા કરીશું. સો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે અલગ અલગ ધોરણ અને તેમાં સમાવિષ્ટ અલગ અલગ વિષયોનું એકમ કસોટી એટલે કે સામયિક કસોટી માટેનું મૂલ્યાંકન કરીશું. ત્યારબાદ એ જ રીતે આપણે સત્રાંત કસોટીનું મૂલ્યાંકન પણ સેવ કરીશું અને એક વખત આ મૂલ્યાંકન સેવ થયા બાદ આપણે સબમિટ બટન પર ક્લિક કરતા આપણું જે તે મૂલ્યાંકન GSQAC સર્વે ટૂલમાં સેવ થઈ જશે. એક વખત અધ્યયન અને અધ્યાપનનું મૂલ્યાંકન થઈ ગયા બાદ આપણે શાળા વ્યવસ્થાપનનું મૂલ્યાંકન કરીશું જેમાં આપણે શાળા સંચાલન અને સલામતી આ 2 ઓપ્શન જોવા મળશે. તો જે રીતે આપણે અધ્યયન અને અધ્યાપનમાં અલગ અલગ માપદંડો અને ઇન્ડિકેટર્સને હા, ના લાગુ પડતું નથી જેવા પ્રતિભાવો સાથે સબમિટ કર્યા હતા તે જ રીતે શાળા સંચાલન અને સલામતીમાં અલગ અલગ માપદંડો અને તેના ઇન્ડિકેટર્સને આપણે સિલેક્ટ કરીશું એટલે કે શાળા સંચાલન અને સલામતી માટેના અલગ અલગ માપદંડો અને તેના ઇન્ડિકેટર્સને પણ સબમિટ કરીશું. અહીં શાળા સલામતી બાદ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓની ટેબ આપણને જોવા મળશે જેમાં આપણે પ્રાર્થના સભા, યોગ, વ્યાયામ અને રમતગમત, વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી આ 3 માપદંડો સાથે સાથે તેના અલગ અલગ ઇન્ડિકેટર્સ આપણે અહીં સ્વિફ્ટ ચેટના GSQAC સર્વે ટૂલ્સમાં અલગ અલગ પ્રતિભાવો વડે સબમિટ કરીશું. સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન થયા બાદ આપણે સંસાધનો અને તેનો ઉપયોગ આ બટન પર ક્લિક કરીશું. અહીં આપણને ફરીથી મૂલ્યાંકન શરૂ કરવાનું ઓપ્શન જોવામાં આવશે. આપણે તેના પર ક્લિક કરીને મૂલ્યાંકન શરૂ કરો આ બટન પર ક્લિક કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે શાળા કક્ષાએ સૌથી પહેલા અધ્યયન અને અધ્યાપન, ત્યારબાદ શાળા વ્યવસ્થાપન, ત્યારબાદ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, ત્યારબાદ સંસાધનો અને તેનો ઉપયોગ અને અંતે વાંચન, લેખન, ગણન આ 6 ક્ષેત્રોનું મૂલ્યાંકન આપણે શાળા કક્ષાએ કરવાનું છે જેમાં અલગ અલગ માપદંડો અંદર દર્શાવવામાં જ આવ્યા છે અને માપદંડોની સાથે સાથે તેમાં રહેલા અલગ અલગ ઇન્ડિકેટર્સને આપણે હા, ના અથવા લાગુ પડતું નથી આ 3 ઓપ્શન સાથે સબમિટ કરવાના છે. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.